ગિરનાર પર્વત પર સિંહના હુમલાની દુઃખદ ઘટના બની છે ત્યારે અહીંયા ડોલી એસોસિએશનના પ્રમુખ રમેશભાઈ બાવળિયાએ મોટું નિવેદન આપ્યું છે। તેમના તરફથી કહેવામાં આવ્યું કે વહીવટી તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય તપાસની તો જરૂર છે। એમણે કહ્યું કે દુકાનો ખુલ્લી હોત તો કદાચ આ હુમલો અટકી શકત। પરિક્રમાને કારણે ગઈકાલે દુકાનો બંધ રાખવામાં આવી હતી। લાઇટની વ્યવસ્થાના અભાવે દુઃખદ બનાવ બન્યો છે। 80 પગથિયા પાસે અંધારો હોવાથી આ બનાવ બન્યો છે। સિંહના વર્તનમાં બદલાવ આવ્યો હોવાની પણ આશંકા। યાત્રિકોને ડોલીવાળા રોજ અહીંયાથી પસાર થતા હોય છે। 80 પગથિયા જે દુઃખદ ઘટના બની છે આ અંધારાનું કારણ અને લાઇટ નહોતી એના કારણે આવું થયું છે। અને મારી દુકાન ત્યાં જ છે। અમે કાલે બધા પરિક્રમા ગયા હતા એને હિસાબે દુકાનો બંધ હતી એટલે ને ખરેખર દુકાનો જો એટલામાં બધી ખુલ્લી હોત તો આવું બનાવ ન બને। અને આ બહુ નિંદાની ખરેખર દુઃખદ ઘટના છે। અને કદાચ સિંહમાં ક્યાંય એવો બદલાવ આવ્યો હોય અને કાંઈ એવું થયું હોય નકર અમારા ડોળીવાળા તથા દુકાનવાળા વેપારીઓ યાત્રિકો અવારનવાર કાયમ જાય છે। 365 દિવસ આવો બનાવ બન્યો નથી।